નમસ્કાર મિત્રો, કેમ છો? મનોજ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વર્ષ 2025ના પ્રથમ પરીક્ષાના એસાઇનમેન્ટ આવી ગયા છે. આજે આપણે ધોરણ 10 બેઝિક ગણિત, જેમાં વિભાગ ડી પ્રકરણ નંબર 13નો અભ્યાસ કરીશું. ચાલો શરૂ કરીએ. દાખલા નંબર 7. નીચેની માહિતી પરથી મધ્યકની ગણતરી કરો. અહીંયા આપણને વર્ગ આપેલા છે, તો સૌ પ્રથમ આપણે એના ઉપરથી એની મધ્ય કિંમત xi, ચાલો 200 + 299 ભાગ્યા 2 બરાબર 249.5. દરેકની તફાવત 100 નો છે, તો આમાં પણ 100 ઉમેરી દઈએ તો 349.5, 449.5, 549.5, 649.5, 749.5 અને 849.5. આ એકદમ શોર્ટકટ રીત છે. જો વર્ગ લંબાઈ સમાન હોય તો xi નો તફાવત પણ સમાન આવશે. ત્યારબાદ આપણે પદ વિચલનની રીતે દાખલો ગણીએ તો ui બરાબર xi માઇનસ એ બરાબર આપણે આમાંથી ધારેલો મધ્યક, તો આની કઈ રકમ લેવાની? વચ્ચેની રકમ લેવાની. 549.5 એને આપણે એ ધારીશું, તો માઇનસ એ ભાગ્યા વર્ગ લંબાઈ દરેકની કેટલી છે? 100 ની છે, તો ભાગ્યા h બરાબર 100. તો અહીંયા આપણે સાઈડમાં લખી દઈશું એ બરાબર 549.5 અને h બરાબર વર્ગ લંબાઈ 100. ચાલો, તો જ્યારે પણ તફાવત સમાન હોય અને જેને તમે મધ્યક ધાર્યો છે એનો યુઆઈ કેટલો લખવાનો? 0. જ્યારે પણ અવલોકન ચડતા ક્રમમાં છે તો ઉપર -1, -2, -3, નીચે +1, +2 અને +3. ત્યારબાદ fi ui, આવૃત્તિ fi અને ui નો ગુણાકાર. આવૃત્તિને આપણે શું કહીશું? fi. ચલો 3 × -3 તો -9, 61 × -2 તો -122, 118 × -1 -118, 139 × 0 એટલે 0, 126 × 1 એટલે 126, 151 × 2 302 અને 2 × 3 એટલે 6. હવે આનો સરવાળો. તો fi ui નો સરવાળો કરવો છે, તો સૌ પ્રથમ આપણે માઇનસ સંખ્યાનો સરવાળો કરીશું. 122 + 118 એટલે 240 અને 9 એટલે -249 વત્તા ધન સંખ્યાનો સરવાળો 302 + 126, 301 428 અને 6 એટલે 434 બરાબર 434 માંથી આપણે 249 બાદ કરીએ, 14 માંથી 9 જાય તો 5, 2 વધ્યા, 12 માંથી 4 જાય તો 8, 3 વધ્યા, 3 માંથી 2 જાય તો 1. તો આપણને સિગ્મા fi ui બરાબર કેટલા મળ્યા? 185. ચાલો, શું શોધવો છે આપણે? મધ્યક. તો મધ્યકનું પદ વિચલનનું સૂત્ર મૂકીએ. x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui ભાગ્યા n ગુણ્યા c. c લખીએ કે h વર્ગ લંબાઈ.
ચાલો એ બરાબર 549.5 વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ 185 ભાગ્યા એન એટલે એફઆઈ આવૃત્તિનો સરવાળો. ચાલો આનો આપણે સરવાળો કરી દઈએ. 3 ને 1 4 ને 8 12 12 ને 9 21 ને 6 27 ને 1 28 ને 2 28 અને 2 30 નો શૂન્ય વધી આવી 3 3 ને 6 9 9 ને 1 10 10 ને 3 13 13 ને 2 15 15 ને 5 20 20 નો 0 વધી આવી 2 2 ને 1 3 3 ને 1 4 4 ને 1 5 5 ને 1 6. તો અહીંયા કુલ આવૃત્તિ કેટલી છે 600. તો n બરાબર 600 ગુણ્યા વર્ગ લંબાઈ કેટલી છે 100. તો અહીંયા 0 0 કટ થઈ જશે. તો જવાબ વધશે 549.5 વત્તા 185 ભાગ્યા 6. 549.5 વત્તા 185 ને આપણે 6 વડે ભાગીશું. તો 6 તરી 18, 18 માંથી 18 જાય 0, 5 વધ્યા 0 લગાડીશું, ભાગ નહીં ચાલે એટલે 0.50. તો 6 8 48, 2 વધે 20, 6 તરી 18. તો 30.83. સરવાળો કરીએ 50, બે આંકડા કરી દઈએ. 50 ને 30 એટલે 3 ને 0 3, 8 ને 5 13 નો તગડો વધી 1, 9 ને 1 10 થી 0 વધી 1, 3 ને 1 4 ને 4 8 5. તો આપણો જવાબ આવ્યો 580.33. ચાલો રેડી છે. નેક્સ્ટ દાખલા નંબર 2. નીચેના આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ શોધો. મધ્યસ્થ શોધવો છે તો આ આપણો વર્ગ છે, આ આપણી આવૃત્તિ એફઆઈ છે. હવે આપણે શું શોધીશું? સંચય આવૃત્તિ CFI. ચાલો આવૃત્તિ F5 છે તો પહેલા 5 ના 5, 5 વત્તા 15 એટલે 20, 20 વત્તા 20 એટલે 40, 40 વત્તા 30 એટલે 70, 70 વત્તા 20 એટલે 90, 90 વત્તા 8 એટલે 98. તો આવૃત્તિ એફઆઈ નો સરવાળો n બરાબર 98. ચાલો મધ્યસ્થ શોધવો છે તો સૌ પ્રથમ આપણે મધ્યસ્થ વર્ગ લઈશું. તો મધ્યસ્થ વર્ગ બરાબર n ભાગ્યા 2 મો વર્ગ. n બરાબર 98 ભાગ્યા 2 બરાબર 49 મો વર્ગ. ચાલો 49 શેમાં જોઈશું આપણે? CFI માં. 49 શેમાં સમાયેલા છે? 70. 70 સામેનો વર્ગ કયો છે? 90-99. પણ આ વર્ગ જુઓ તો એના ઉપરના વર્ગની ઉર્ધ્વ સીમા અને આની અધર સીમા અલગ અલગ છે, એટલે આ વર્ગ કેવો કહેવાય? અનિવારક. તો એના ઉપરથી આપણે એનો નિવારક વર્ગ બનાવીશું. તો નિવારક મધ્યસ્થ વર્ગ બરાબર 0.5 આમાંથી માઇનસ કરીશું એટલે 89.5 ડેશ એમાં 0.5 પ્લસ કરીશું 99.5. ચાલો તો એના ઉપરથી આપણને એની અધર સીમા L બરાબર કેટલા આયા? 89.5. એની વર્ગ લંબાઈ h બરાબર ઉર્ધ્વ સીમામાંથી અધર સીમા બાદ કરો એટલે 10. ચાલો વર્ગની સામેની આવૃત્તિ f બરાબર કેટલા છે? 30. વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ CF બરાબર કેટલા છે? 40. અને n ભાગ્યા 2 બરાબર કેટલા છે? 49. ચાલો મધ્યસ્થનું સૂત્ર લખીએ. મધ્યસ્થ બરાબર
એલ વત્તા એન ભાગ્યા 2 માઇનસ સીએફ ભાગ્યા એફ ગુણ્યા એચ. ચાલો સૂત્રમાં કિંમત મૂકીએ. એલ બરાબર 89.5 વત્તા એન ભાગ્યા 2 એટલે 49 માઇનસ સીએફ 40 ભાગ્યા એફ 30 ગુણ્યા વર્ગ લંબાઈ 10. 89.5 વત્તા 49 માંથી 40 બાદ કરો એટલે 9. અહીંયા 0 0 કટ કરી દઈએ તો ભાગ્યા 3. 89.5 વત્તા 3 બરાબર 92.5. ઓકે, રેડી છે? ચાલો નેક્સ્ટ દાખલા નંબર 9. નેક્સ્ટ દાખલા નંબર 3. એક ચોક્કસ શહેરમાં 30 વિસ્તારોમાં હવામાં SO2 ની સાંદ્રતા ઘટકો પ્રતિ 10 લાખમાં એટલે કે ppmમાં શોધવા માટે નીચે દર્શાવેલી માહિતી એકત્રિત કરવામાં આવી છે. તો આપણને એમ થાય કે ભાઈ આ સાયન્સ SO2 ની સાંદ્રતા અને આ બધું ક્યાંથી આવ્યું? તો આપણે એના ઉપર બહુ મહત્વ નથી આપવાનું, એટલા માટે કે આપણો મૂળ પ્રશ્ન છે હવામાં SO2 ની સાંદ્રતાનો મધ્યક. તો આપણું કોન્સન્ટ્રેશન એના ઉપર આવવું જોઈએ, મધ્યક શોધવાનો છે. અને અહીંયા SO2 ની સાંદ્રતા ppmi આપણને વર્ગમાં આપી છે. મૂળ ખાલી તકલીફ આમાં પડે કે દાખલો પોઈન્ટમાં છે, પણ પોઈન્ટમાં હોય તો પણ જ્યારે મધ્યક શોધવાનો છે અને પદ વિચલનની રીતે ગણીશું તો પોઈન્ટ આપોઆપ નીકળી જશે. જોઈએ આપણે. ચાલો તો આ વર્ગ છે એના ઉપરથી પહેલા આપણે શોધીશું મધ્ય કિંમત એટલે કે xi. આ બંનેનો શું કરવાનો? સરવાળો ભાગ્યા 2. તો 0.00 વત્તા 0.04 એને 2 વડે ભાગીશું તો 0.02. હવે અહીંયા દરેકમાં તફાવત જોઈશો તો 4 નો તફાવત છે, એટલે કે પોઈન્ટ પછીના બીજા આંકડામાં 4 નો તફાવત છે. તો આમાં પણ પોઈન્ટ પછીના બીજા આંકડામાં 4 નો તફાવત. તો 0.02 માં 4 ઉમેરો એટલે 0.06, એમાં 4 ઉમેરો એટલે 0.10, એમાં 4 ઉમેરો એટલે 0.14, એમાં 4 ઉમેરો એટલે 0.18 અને એમાં 4 ઉમેરો એટલે 0.22. ચેક કરી લેવાનું. 0.20 વત્તા 0.24 ભાગ્યા 2 એટલે 0.22 આવી ગયા. હવે આ જે સંખ્યાઓ છે એના ઉપરથી આપણે પદ વિચલનની રીત ui બરાબર xi માઇનસ a ભાગ્યા c. તો અહીંયા a બરાબર ધારેલ મધ્યક. સામાન્ય રીતે આપણે વચ્ચેની સંખ્યા લેવાની હોય, પણ અહીંયા 6 સંખ્યા આપી છે એટલે વચ્ચેની સંખ્યા કાં તો ત્રીજી કાં તો ચોથી લેવી પડે. તો આપણે ત્રીજી સંખ્યાને a ધારીએ છીએ, એટલે અહીંયા સાઈડમાં આપણે લખી દઈશું a બરાબર 0.10. તો આ દરેક સંખ્યામાંથી 0.10 બાદ થશે. ત્યારબાદ c. તો આ દરેક વચ્ચેનો તફાવત કેટલો છે? તો c બરાબર, તો ધ્યાનથી જુઓ, દરેકનો તફાવત એટલે 0.06 માઇનસ 0.02 બરાબર 0.04. તો અહીંયા c બરાબર આપણે કેટલા લઈશું? 0.04. તો 0.04 વડે આને ભાગીશું. તો જે રકમ આપણે ધારી છે તે શું આવશે? 0. એના ઉપર આવશે -1, -2, નીચે આવશે 1, 2 અને 3. આમાંની એક સંખ્યા આપણે ચેક કરી લેવાની, જેથી આપણી ગણતરીમાં કોઈ ભૂલ નથી. ચાલો પ્રથમ સંખ્યામાં આપણે ui ચેક કરીએ. તો ui બરાબર xi માઇનસ a ભાગ્યા c બરાબર, ચાલો xi કેટલા છે? 0.02 માઇનસ
એ કેટલા ધાર્યા આપણે 0.10 ભાગ્યા સી કેટલા લીધા આપણે 0.04. ચલો બાદ બાકી 0.02 માંથી 0.10 બાદ કરીએ તો માઇનસ 0.08 ભાગ્યા 0.04. ચલો બંનેમાં પોઈન્ટ પછી કેટલા આંકડા છે 2 તો પોઈન્ટ કાઢી દઈએ તો -8 ભાગ્યા 4 બરાબર -2. તો જો પહેલી સંખ્યા આવી ગઈ -2. તો આ રીતે દરેકની ગણતરી ન કરવી હોય તો શોર્ટકટ રીત છે જેને તમે ધાર્યા છે મધ્યક એની સામે 0. અહીંયા જોઈ લેવાનું ચડતા ક્રમમાં છે અને આપણે જ્યારે મધ્યસ્થ શોધતા હોય તો ચડતા ક્રમમાં ગોઠવતા શીખ્યા છીએ. તો આમાં જોઈ લેવાનું ચડતા ક્રમમાં છે તો સેન્ટર જે ધાર્યું છે 0 ઉપર -1 -2 નીચે 1 2 અને 3. ઘણીવાર એવું બને કે આ ઉતરતા ક્રમમાં હોય તો જેને ધાર્યું છે તે 0 ઉપર ધન પૂર્ણાંક અને નીચે ઋણ પૂર્ણાંક લઈ શકાય. ચાલો યુઆઈ આવી ગયા બાદ હવે એફઆઈ યુઆઈ એફઆઈ નો અને યુઆઈ નો ગુણાકાર. તો આવૃત્તિને આપણે શું કહીશું એફઆઈ. ચલો 4 ગુણ્યા -2 -8 9 ગુણ્યા -1 -9 9 ગુણ્યા 0 એટલે 0 2 એકા 2 4 દુ 8 2 તરી 6. તો માઇનસ સંખ્યા 8 વત્તા 9 17 છે. ધન સંખ્યા 8 ને 6 14 ને 2 16 છે. -17 વત્તા 16 -17 વત્તા 16 બરાબર -1. તો સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર -1. ચાલો હવે આપણે શોધીએ મધ્યક. તો મધ્યક જેને આપણે કહીશું x બાર બરાબર a વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ ભાગ્યા n ગુણ્યા c. ચાલો સૂત્રમાં કિંમત મૂકીએ. a બરાબર ધારેલો મધ્યક 0.10 વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ -1 ભાગ્યા n. n એટલે એફઆઈ નો સરવાળો. તો 4 વત્તા 9 એટલે 9 ને 4 13 13 ને 9 22 ને 2 24 ને 4 28 ને 2 30. તો આ 30 શું આવ્યો આપણો n. તો ભાગ્યા 30 ગુણ્યા વર્ગ લંબાઈ કેટલી છે 0.04 બરાબર 0.10 પ્લસ માઇનસ માઇનસ 0.04 ભાગ્યા 30. 0.10 માઇનસ. જો આ ભાગાકાર આપણને ન ફાવે તો પોઈન્ટ કાઢી નાખવાના. પોઈન્ટ પછી 2 આંકડા છે કાઢવા હોય તો ઉપર શું આવશે 4 અને નીચે 30 ગુણ્યા પોઈન્ટ પછીના 2 આંકડા એટલે 100. ચાલો 4 ને 3 વડે ભાગી શકાય તો 0.10 માઇનસ 3 વડે ભાગીએ તો આપણને ખ્યાલ છે 1.333333 આવશે અને અહીંયા નીચે આવશે 10. તો 0.10 માઇનસ 1.333333 ભાગ્યા 100 ગુણ્યા 10 એટલે 1000. 0.10 માઇનસ ચલો 1000 એટલે કેટલા જીરો છે 3 જીરો. તો 0.3 આંકડા આગળ ખસશે તો 0.001 પછી 3 3 3. તો જુઓ અહીંયા એક પછી પોઈન્ટ હતો એની જગ્યાએ 3 પોઈન્ટ આપણે આગળ લાવ્યા બરાબર. 0.10 માંથી આપણે આને બાદ કરીશું તો પહેલા પોઈન્ટ પછી આપણે મેક્સિમમ 4 આંકડા કરી દઈએ તો 0.0013. અહીંયા પણ 4 આંકડા કરીએ તો પાછળ શું લાગશે 2 0 એટલે 0.1000 માંથી 0.0013 બાદ કરીએ. ચાલો 10 માંથી 3 જાય તો 7, 9 માંથી 1 જાય તો 8, 9 માંથી 0 જાય તો 9 અને હવે અહીંયા પણ 9 થઈ ગયા. 9 માંથી 0 જાય તો 9.
1નો 0 થઈ ગયો એટલે 0. 0.1 માંથી આપણે 0.0013 બાદ કર્યા તો જવાબ શું આવ્યો? 0.0987. જવાબ એકવાર જોઈ લો. 0.0 ચોપડીમાં 3 આંકડા આપ્યા હોય તો 0.09 પાછળ 7 છે, આગળ 1 વધારીએ તો શું થઈ જાય? 9. તો 0.099. ચાલો નેક્સ્ટ દાખલા નંબર 10. એસાઇનમેન્ટનો આ સેક્શનનો આ છેલ્લો દાખલો છે. 200 કુટુંબો પાસેની ખેતી લાયક જમીનની માહિતી નીચેના કોષ્ટકમાં રજૂ કર્યા છે. આ પણ કેવો દાખલો છે? વર્ગીકૃત જોડકામાં છે. કુટુંબોની સંખ્યા એટલે આવૃત્તિ FI આપેલી છે. શું શોધવાનું છે? મધ્યસ્થ શોધો. મધ્યસ્થ શોધવા માટે સૌથી પહેલા FI ઉપરથી સંચય આવૃત્તિ CFI શોધીશું. ચાલો 10 ના 10, 10 અને 15, 25, 25 અને 30, 55, 55 અને 80, 135, 135 અને 40, 175, 175 અને 20, 195 અને 5, 200. તો આ FI નો સરવાળો n બરાબર 200. ચાલો મધ્યસ્થ શોધવો છે. તો સૌ પ્રથમ મધ્યસ્થ વર્ગ બરાબર n ભાગ્યા 2 માં અવલોકનનો વર્ગ. ચાલો n બરાબર 200 ભાગ્યા 2 બરાબર 100. ચાલો 100 શેમાં જોવાનું? CFI માં 135, એની સામેનો વર્ગ 15-20. તો આ આપણું શું આવી ગયો? મધ્યસ્થ વર્ગ. જેના ઉપરથી આપણને L મળશે. મધ્યસ્થ વર્ગની અધસીમા એટલે 15. વર્ગ લંબાઈ મળશે આપણને h બરાબર 20 માંથી 15 બાદ કરો એટલે 5. મધ્યસ્થ વર્ગ સામેની આવૃત્તિ FI બરાબર 80. એના ઉપરની સંચય આવૃત્તિ CF બરાબર 55 અને n ભાગ્યા 2 બરાબર 100. ચાલો મધ્યસ્થનું સૂત્ર મૂકીએ. મધ્યસ્થ બરાબર L વત્તા n ભાગ્યા 2 માઇનસ CF ભાગ્યા F ગુણ્યા h. L બરાબર 15 જે આપણે ઉપર લખેલા છે, વત્તા n ભાગ્યા 2 પણ આપણે ઉપર લખેલા છે 100 માઇનસ CF 55 ભાગ્યા F 80 ગુણ્યા h વર્ગ લંબાઈ 5. ચાલો 15 વત્તા 100 માંથી 55 બાદ કરીશું. કેટલા આવશે? 45 ભાગ્યા 80 ગુણ્યા 5. 5 અને 80 નો ભાગાકાર કરતા નીચે કેટલા આવશે? 16. 15 વત્તા 45 ભાગ્યા 16 આપણે સાઈડમાં કરી દેવાના. તો 16 દુ 32, 45 માંથી 32 બાદ કરો એટલે 13, 130. 16 ના ઘડિયામાં 130 કેટલા આવે? 16 50, 80, 16 96, 16 7 114 અને 16 18 કેટલા થાય? 132. તો આપણે શું લઈશું? 16 7 114. 130 માંથી 114 જાય તો કેટલા વધશે? ચાલો સાઈડમાં એકવાર ભાગાકાર કરીને ચેક કરી લઈએ. 45 ભાગ્યા 16 અને આપણે કાઢી દઈએ.
ચાલો 45 ભાગ્યા 16, તો 45 ભાગ્યા 16 આપણે સાઈડમાં કરીએ તો 16 દુ 32, 45 માંથી 32 જાય તો 13 પોઈન્ટ ઉપરથી ઉતારીશું 0, 130, 16 અઠા 128, કેટલા વધશે 2, ફરી ઉપરથી ઉતારીશું 0, તો 16 એકા 16, તો જવાબ આવશે 2.81, તો 15 વત્તા 2 17.81, આ આપણો આવી ગયો મધ્યસ્થ. ઓકે, તો નેક્સ્ટ વિડીયોમાં આપણે નેક્સ્ટ ડિવિઝનના દાખલા લઈશું. ચાલો, થેન્ક યુ.